છે એ વાત સાચી છે. એક વખત આ શરીરમાંથી આત્મા તત્વ છે એ ચાલ્યું જવાનું છે, એ પણ વાત સાચી છે. પણ આ જીવનની અંદર જો કંઈક એવું કર્મ થઈ જાય, એવું સત્કર્મ થઈ જાય, તો ત્યાં ગયા પછી જવાબ દેવામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. મહાપુરુષો અને સંતોએ, ઋષિ મુનિઓએ આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે. શું કામ આપ્યો છે? શા માટે આપ્યો છે? કારણ કે એવું કંઈક કાર્ય કરી જઈએ, એવું કંઈક સત્કર્મ થઈ જાય તો ક્યારેય વાંધો આવતો નથી. મહાપુરુષો અને સંતો તો આપણને ત્યાં સુધી કહે છે કે જે ઘર નોબતું વાગતી વાગતા છત્રીસ રાગ, ખાલી થઈને ખંડેર પડ્યા ને આજ ઉડે કાળા કાળ. એક વખત જવાનું છે, એ વાત એમાં કોઈ પણ શંકાને સમાધાન નથી. જનક મહારાજ એવું કહે છે સુખદેવને કે હે સુખદેવ, મૃત્યુ અટલ છે. જે શબ્દ 52 અટલ અલખ આદેશ આજે છે એ કેમ કહે છે જવાનું છે, વાત સાચી છે. કોઈ પણ અમર નથી. આપણે એમ કહીએ છીએ ગંગા કર્મ ધોઈ નાખે, ગંગા પાપ ધોઈ નાખે. કેમ સાચું છે? પાપ ધોઈ શકે ગંગા? કર્મ ધોઈ શકે? શાસ્ત્ર એવું કહે છે કદાચ ગંગા પાપ ધોઈ શકે પણ કર્મ ન ધોઈ શકે. કેમ કે કર્મ ધોવા માટે પોતાને ગંગા પુત્ર, જેનો દીકરો જ ભીષ્મ, જેના ઉદરથી જેનો જન્મ થયો હોય, અને એને પૂછ્યું કે માં મારા કર્મ ધોવાય, ત્યારે ગંગાજી એમ કીધું બેટા તારા પાપ ધોઈ શકો પણ કર્મ ધોવાય એ તો મારી તાકાત છે નહીં, એ તો તારા કરેલા છે, તારે ભોગવવા જ પડે છે. જો પોતાનો જ પુત્ર હોય, પોતાનો જ દીકરો હોય, અને એને જો એમ કહેતા હોય કે તારે બેટા કર્મ માટે થઈને બાણસૈયા ઉપર સૂવું પડે, તો આપણે તો એક પાર માણસ છે, અહીંયા સુધી પહોંચેલા નથી. કર્મને જો ગંગાજી ન ધોઈ શકતા હોય તો કર્મ તો છે એ માણસને ભોગવવું જ પડે છે, અને કર્મ ક્યારેય છોડતું નથી. ને એટલે સંતો કહે છે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી.